ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટે દેશવ્યાપી રાષ્ટ્રીય એચપીવી રસીકરણ અભિયાનનો ભરૂચ જિલ્લામાં ઔપચારિક પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો વર્ચ્યુઅલી શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને એચપીવી રસી આપીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓને હ્યુમન પેપિલોમા વાયરસ સામે રક્ષણ આપીને ભવિષ્યમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્તરે તેમજ આરોગ્ય કેન્દ્રો પર ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. આ જે એચપીવી વેક્સિન જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, જે અટકાવવા માટે એચપીવી વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. તો જે અંતર્ગત આપણા ભરૂચ જિલ્લાની અંદર આપણે જે આગામી 3 માસની અંદર જે આપણી જો છોકરીઓ છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15 વર્ષ પૂરા થવાના બાકી છે, તેવી છોકરીઓને આગામી 3 માસની અંદર દરેક પીએચસી પર, સીએચસી પર અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવનાર છે. તો આ એચપીવી વેક્સિન સલામત છે અને વિનામૂલ્યે આપવામાં આવશે. તો આપણા જે દરેક લાભાર્થી બહેનો છે એમને આ વેક્સિનનો લાભ લેવા મારો અનુરોધ છે.